टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહેસાણાના કડીમાં આવેલા થોડ તળાવમાં 60,000 થી વધુ વિદેશી પક્ષીઓ આ વખતે આવ્યા છે। દર વર્ષે આ સ્થિતિ અહીંયા સર્જાતી હોય છે। 60,000 થી વધુ વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા। દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવ્યા છે। થોડ તળાવમાં છેલ્લા 2 મહિનાથી ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા વિદેશી પક્ષીઓ ઉભરાયા છે। આ તળાવમાં વિદેશી પક્ષીઓ નવેમ્બરથી માર્ચના અંત સુધી રોકાણ કરશે। ત્યારે વિદેશી પક્ષીઓને જોવા માટે તળાવ ખાતે મોટી સંખ્યામાં લોકો પણ આવી પહોંચ્યા। પક્ષીઓ આવે છે, બાર હેડેડ ગ્રેલે, ક્રેન છે, પેલિકન, ફ્લેમિંગો, સૌલર, પેન્ડલ એવા ઘણા પ્રકારના પક્ષીઓ આવે છે। કેમ કે અહીંયા સુરક્ષિત આ ઇલાકો છે અને જરૂરી પ્રમાણે બધું એમને મળી રહે, ખાવા પીવાનું, રાતે સુવાનું બધું એવું મળી રહે એટલા માટે આવે છે। યાયાવર પક્ષીઓનું અનોખું આશ્રય સ્થાન એટલે કડીનું થોડ તળાવ। હું આપને કડીનું થોડ તળાવ બતાવી રહ્યો છું કે જે વર્ષોથી યાયાવર એટલે કે સ્થાનાંતરીય પક્ષીઓ માટે અનોખું આશ્રય સ્થાન રહ્યું છે। શિયાળાની ઋતુમાં જ્યારે વિદેશમાં ખૂબ જ ઠંડી પડે અને બરફની ચાદર છવાઈ જાય ત્યારે તે પક્ષીઓ માટે ત્યાં જીવવું દુષ્કર બની જાય છે અને પક્ષીઓ અહીં ઠંડીની મોસમ પૂર્ણ કરવા માટે થોડ તળાવ આવે છે। થોડ તળાવમાં દર વર્ષે 1.5 લાખ કરતાં વધુ યાયાવર પક્ષીઓ લાખો કિલોમીટરની સફર ઉડીને અહીં 4 મહિના સુધી વસવાટ કરે છે। ફેબ્રુઆરી સુધી, જ્યાં સુધી વધુ ઠંડી હોય ત્યાં સુધી અહીં યાયાવર પક્ષીઓ વસવાટ કરતા તમે જોઈ શકો છો। થોડ તળાવ એટલા માટે પક્ષીઓનું આશ્રય સ્થાન રહ્યું છે, અહીં જે 700 એકરમાં ફેલાયેલું તળાવ છે, આ તળાવમાં નાના નાના બેટ છે અને વિદેશી પક્ષીઓ માટે એટલે કે યાયાવર પક્ષીઓ માટે નાના બેટ હોવાને કારણે તેમને ખોરાક અહીં મેળવવો ખૂબ આસાન થઈ જાય છે અને આ કારણે 4 માસ સુધી આ પક્ષીઓ થોડ તળાવમાં વસવાટ કરે અને જેવો શિયાળો પૂરો થાય એટલે આ પક્ષીઓ પાછા પોતાના વતન પરત ફરી જાય। દર વર્ષે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે આ પક્ષીઓની ગણતરી કરે છે। ગત વર્ષે જે ગણતરી થઈ હતી તે મુજબ અહીં 1,60,000 કરતાં વધુ યાયાવર પક્ષીઓ નોંધાયા હતા, જેમાં ફ્લેમિંગોની સંખ્યા સૌથી વધુ હતી। આ વખતે પણ મોટી સંખ્યામાં અહીં ફ્લેમિંગો આવ્યા છે જે લાખો કિલોમીટરનું અંતર કાપીને થોડ તળાવના મહેમાન બન્યા છે। આ પક્ષીઓ 4 માસ સુધી અહીં વસવાટ કરશે। આ પક્ષીઓનું કોઈ મુશ્કેલી ન પડે તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન અહીં પેટ્રોલિંગ કરવામાં આવે છે અને અહીં બોટની વ્યવસ્થા રાખવામાં આવી છે, જે બોટનો ઉપયોગ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ માટે થાય છે। કારણ કે 700 એકરમાં જે તળાવ પથરાયેલું છે આ તળાવમાં ક્યાંક માછીમારી થતી હોવાનો જે દાખલા બન્યા છે, એના કારણે જે જાળ નાખવામાં આવે ને જાળમાં કદાચ ફસાઈને યાયાવર પક્ષીને નુકસાન થાય અને યાયાવર પક્ષીઓને નુકસાન ન થાય તે માટે અહીં ફોરેસ્ટ વિભાગ પણ રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરે છે। આમ મહેસાણા જિલ્લાની આ શાન ગણાતું થોડ તળાવ જે વિદેશી પક્ષીઓ માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, યાયાવર પક્ષીઓ માટે આ અનોખું આશ્રય સ્થાન રહ્યું છે અને એટલા માટે થોડ તળાવ જ્યારે યાયાવર પક્ષીઓની વાત આવે ત્યારે થોડ તળાવનું નામ સૌથી પહેલું લેવાય છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।